કોઈને કઈ નથી આવતો તમે પ્રાર્થના છે મારા ત્રણે છોકરા ટીંગાઈ ગયા. હવે પેલું કે અમને ધૂળ સાટતા કરી દીધા. હવે અમારી તને કાંઈ ભય નથી રહી. અમે કઈ ઉપાય કરીએ? તો આને માવ કે નથી મા કે નથી બાપ કે નથી બેન કે નથી ભાઈ, તો ઈ કોની કને રાવ કરે ને કોની કને કે મને આપો એમ. અમે તો પાછળ 4 વર્ષથી કેન્સર અને 2 કિડની ફેલ છે. કેન્સર મને હમણાં બેને આવ્યા કેન્સર ના રિપોર્ટ આવ્યા, પણ હું આને લીધે થઈને પછી હું દવાખાને ન જતો. અત્યારે ટૂંકમાં પરિસ્થિતિ કઈ પૈસા હાથમાં છે જ નહીં, અને જે હતું એ ટૂંકમાં દવામાં બધું વી ગયું છે. કાંઈ વાંધો નહીં. જો અમારું રામા મંડળ છે, અમે આ ગામમાં આખ્યાન રમી ગયેલા છીએ 5-6 મહિના પહેલા. આ તો અમને હમણાં ખબર પડી કે આવી રીતની કન્ડિશન છે, અને જેથી મને ખબર પડી ને તેથી તમે લોકો અમદાવાદ હતા, પણ મેં કીધું કે જ્યારે પાછા આવી જાઓ એટલે મેં દઈ દઈશું, બરાબર. આ કરિયાણું તમે ત્યારે ખૂટી જાય એટલે પાછો ફોન કરાવી દેજો. અને રહી વાત તમારી દવાની જે પૈસાની છે, તો વિડીયોની અંદર ભાઈનું સ્કેનર નાખેલું છે, બાંભણિયા ભાવેશભાઈનો મોબાઈલ નંબર અને એમનું સ્કેનર નાખેલું છે. નામ જોઈને તમે એમને દાન કરજો. જે કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી મદદ કરશો એ એમને ટેકો મળશે, કારણ કે ભાઈની અત્યારે 2 કિડની ફેલ છે અને ગળામાં કેન્સર છે. અને જે બેન છે એ બેનને કેન્સર હતું 3 મહિના પહેલાં એનું ઓપરેશન કરાવી નાખ્યું.